क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। નમસ્કાર, ન્યૂઝ કેપિટલની વિશેષ રજૂઆત સાથે હું છું કુશાગ્ર। દર્શક મિત્રો, આ કાર્યક્રમ કે જેનું નામ છે વોટ્સ યોર રાશિ અને વોટ્સ યોર રાશિ કાર્યક્રમની અંદર આપણે રાશિફળ વિશે માહિતી મેળવતા હોઈએ છીએ। સાથે રાશિ પ્રમાણે કયા ઉપાય કરવાના રહેશે, કયા શુભ રંગનો ઉપયોગ વધુ શુભકર સાબિત થવાનો છે તે વિશે પણ આ કાર્યક્રમમાં આપણે માહિતી મેળવીશું અને સાથે જાણીશું આજના દિવસનું પંચાંગ, દિવસના શુભાશુભ મુહૂર્તો અને સાથે કાર્યક્રમના અંતમાં આપણે આ કાર્યક્રમમાં જાણવાના છે આજના દિવસનો મહામંત્ર। ત્યારે આ તમામ માહિતી આપવા માટે મારી સાથે જોડાઈ ચૂક્યા છે જ્યોતિષાચાર્ય આશુતોષજી આચાર્ય। આશુતોષજી, આપનું સ્વાગત છે। જી, જય ભવાની। જય ભવાની। તો દર્શક મિત્રો, શરૂઆત કરીએ કાર્યક્રમની અને સૌ પ્રથમ જાણીએ આજના દિવસનું પંચાંગ। જી અવશ્ય। દધાના કરપદમાભ્યામ અક્ષમાલા કમંડલુ દેવી પ્રસિદ્ધતુ મયી બ્રહ્મચારિણી ઉત્તમામ। મિત્રો, પંચાંગ જેના આધારે દિવસની ગતિવિધિ સુનિશ્ચિત કરવામાં આવતી હોય છે, તો આજે તારીખ થઈ રહી છે 4 ઓક્ટોબર 2024। આજનો વાર છે શુક્રવાર। તિથિની વાત કરીએ તો આજે આસો સુદ બીજ તિથિ બની રહી છે। આજનું નક્ષત્ર એટલે ચિત્રા નક્ષત્ર। યોગની વાત કરીએ તો આજે વૈધૃત યોગ બની રહ્યો છે અને આજનું કરણ બની રહ્યો છે બાલવ કરણ। રાશિની વાત કરીએ તો આજે તુલા રાશિમાં ચંદ્રમાનું પરિભ્રમણ છે, એટલે આજની રાશિ તુલા રાશિ, અર્થાત જે બાળકોનું અવતરણ આજે રોજ થાય એની જન્મ રાશિ તુલા ગણાશે। જે પ્રમાણે એના નામના વર્ણના અક્ષરો રહેશે ર અને ત, એ પ્રમાણે નામકરણ કરું શુભ નહિતાવ રહી શકે। આ છે આજના દિવસનું પંચાંગ। જી બિલકુલ, દિવસના પંચાંગ વિશે પણ આપણે માહિતી મેળવી લીધી છે અને હવે આપણે શુભાશુભ મુહૂર્તો વિશે પણ માહિતી મેળવીશું। કયા શુભાશુભ મુહૂર્તો દિવસ દરમિયાન બની રહ્યા છે, કેવા વિશેષ યોગ આજના દિવસે જોવા મળી રહ્યો છે, નવરાત્રિ ચાલી રહ્યો છે, કોની ઉપાસના કરવી આજે વધુ શુભકારી અને લાભદાયી સાબિત થવાની છે તે પણ માહિતી મેળવીએ। જી બિલકુલ। શુભાશુભ મુહૂર્તોની વાત કરીએ પહેલાં જાણીએ આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્તને। આજે સૂર્યોદય સવારે 6:33 રહ્યો, જ્યારે સૂર્યાસ્ત સાંજે 6:22 થશે। આજના શુભ મુહૂર્તોમાં વાત કરીએ તો રાહુ કાલમ, જેનો અશુભ મુહૂર્ત છે, રાહુ કાલમનો સમય સવારે 10:59 થી પ્રારંભ કરી 12:28 સુધી રાહુ કાલમ રહેશે। ત્યારબાદ આપણે વાત કરીએ અભિજીત મુહૂર્ત, જે શુભ મુહૂર્ત માનવામાં આવે છે, એનો સમય બપોરે 12:05 થી પ્રારંભ કરી 12:52 સુધી રહેશે। જ્યારે વિજય મુહૂર્તનો શુભ સમય બપોરે 2:15 થી પ્રારંભ કરી 3:06 સુધી રહેશે। આ સાથે આજે બીજું નવરાત્ર, શારદીય નવરાત્રિ ચાલી રહી છે, આજે બીજું નવરાત્ર છે બીજનું। આજે રાજયોગ પણ બની રહ્યો છે અને આરાધનાની વાત કરીએ તો આજ નવરાત્રમાં આજના દિવસે માતા બ્રહ્મચારિણીની આરાધના કરવાનો પર્વ છે। આ છે આજના દિવસના શુભાશુભ મુહૂર્તો અને દિનવિશેષ। જી બિલકુલ, દિવસના શુભાશુભ મુહૂર્તો આપણે જાણી લીધા છે, દિવસનો વિશેષ મહિમા શું છે તે વિશે પણ આશુતોષજીએ માહિતી આપી અને હવે આપણે કાર્યક્રમમાં આગળ વધીશું અને જાણવાના છે 12 રાશિના જાતકોનું રાશિફળ, રાશિ પ્રમાણેના કયા ઉપાયો કરવાના લાભદાયી રહેવાના છે અને કયા શુભ રંગ આજે રાશિ પ્રમાણે જોવા મળી રહ્યા છે તે પણ જાણીશું। શરૂઆત કરીએ મેષ રાશિથી। જી બિલકુલ। મેષ રાશિ રાશિ ચક્રની આ પ્રથમ રાશિ છે કે જેના વર્ણના અક્ષરો બને છે અ, લ અને ઈ। આવા જાતકો માટે આજે વ્યવસાયમાં ઉત્તરોત્તર લાભની તકો આજે આપને પ્રાપ્ત થાય એ પ્રકારના ગ્રહમાન જોવા મળી રહ્યા છે। આજે રાજનૈતિક ક્ષેત્રમાં સન્માન અને લાભ પણ પ્રાપ્ત કરી શકાય એ પ્રકારની ગ્રહોની સ્થિતિ આજે બની રહી છે। આજે તમારો ખોવાયેલો સામાન પરત મળવાની શક્યતાઓ જોવા મળી રહી છે। આજે તમને તમારા સંબંધીઓ તરફથી શુભ સમાચાર મળી શકે એમ છે। આજે જે નોકરિયાત લોકો છે એમને કામનું દબાણ પણ વધતું જોવા મળે, એટલે એકંદરે મિશ્ર પ્રતિસાદવાળો આજનો દિવસ બની રહેશે। વાત કરીએ ઉપાયોની, જે કરવાથી વિશેષ લાભની સ્થિતિ બની શકે, તો આજના દિવસે આપનો જે શુભ રંગ જોવા મળી રહ્યો છે ગુલાબી રંગ છે। કોઈ પણ રીતે ગુલાબી રંગનો પ્રયોગ આપના માટે હિતાવ રહેશે। કયો ઉપાય કરીશું? આજે દુર્ગા પાઠ અથવા દુર્ગા સપ્તશતીનો પાઠ આપના માટે કલ્યાણકારી સાબિત થશે। જી બિલકુલ, મેષ રાશિના જાતકોનું આતું રાશિફળ, રાશિ પ્રમાણેના ઉપાય પણ આપણે જાણી લીધા છે। વાત હવે વૃષભ રાશિની કરીશું। વૃષભ રાશિના જાતકો માટેના કેવા યોગ જોવા મળી રહ્યા છે અને સાથે કયો ઉપાય આજે લાભદાયી રહેવાનો છે તે જાણીએ। જી અવશ્ય। વૃષભ રાશિ રાશિ ચક્રની આ બીજા ક્રમની રાશિ છે, જેના વર્ણના અક્ષરો છે બ, વ અને ઉ। આવા જાતકો માટે આજે કાર્યસ્થળમાં ફાયદો થતો જોવા મળી શકે, પરંતુ વિરોધીઓથી સાવધાન રહેવાની આવશ્યકતા છે। પ્રણય સંબંધોમાં આજે ક્યાંક ને ક્યાંક તણાવ વધવાની સ્થિતિ બની શકે એમ છે। વૈવાહિક જીવન
વિચારોમાં મતભેદ સંભવી શકે છે. તો આજે વર્તનમાં વાણીમાં સાવચેતી આપના માટે હિતાવ રહેશે. આજે મનને શાંત રાખવું એકમાત્ર તમારા માટે શુભ કડી જોઈ શકાય છે કે દિવસમાં શુભ કરવા માટે શાંત મનથી નાણાકીય મોટો નિર્ણય લેવો એ જ તમારા માટે આજે શુભ સાબિત થશે. જો નાણાકીય બાબતે આજે નિર્ણય લેવા પડે એમ હોય તો શાંત મનથી નિર્ણય લેવો, અન્યથા આજના દિવસે ટાળવો હિતાવ સાબિત થાય. એકંદર દિવસ થોડો ઉતાર ચઢાવવાળો જોવા મળી રહ્યો છે. ઉપાયો કરવાથી લાભની પરિસ્થિતિ બને. તો આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે બદામી રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી નીવડશે. કયો ઉપાય કરશું? આજે તમારા કુળદેવીના દર્શન કરવા તમારા માટે કલ્યાણકારી સાબિત થશે. જી બિલકુલ. વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો બની રહ્યો છે અને કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી મેળવી. વાત મિથુન રાશિની કરવાના છે. મિથુન રાશિના જાતકો માટે કેવા કેવા યોગ આજે જોવા મળી રહ્યા છે, કઈ બાબતોમાં ધ્યાન રાખવાની જરૂર છે અને સાથે જ આજનો કયો ઉપાય આજે વધુ લાભદાયી સાબિત થશે તે જાણીશું. જે અવશ્ય મિથુન રાશિ રાશિ ચક્રની આ ત્રીજા ક્રમની રાશિ કે જેના વર્ણના અક્ષરો છે ક, છ અને ઘ. આવા જાતકો માટે આજે દિવસ તણાવપૂર્વ થોડોક રહી શકે એ પ્રકારના ગ્રહમાન જોવા મળે છે. આજે કાર્યસ્થળ ઉપર ઘણા પડકારોનો પણ તમારે સામનો કરવો પડી શકે એમ છે. તમે માનસિક રીતે આજે થોડાક પરેશાન થઈ શકો એ પ્રકારના ગ્રહમાન છે. આજે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું તમારા માટે આવશ્યક છે. આજે તમારે કોઈ પણ પ્રકારના રોકાણથી દૂર રહેવું એ તમારા માટે સલાહભર્યું છે. એકંદર દિવસ તમારા માટે થોડોક પીડાકર જોવા મળી રહ્યો છે. ઉપાય કરવા હિતાવ સાબિત થશે. કયો ઉપાય કરીશું? સૌથી પહેલાં જાણીએ તમારા માટેના શુભ રંગ વિશે. આજે આપના માટે શુભ રંગ છે પિસ્તા રંગ, જે ગ્રીન અને યલો કલરનું કોમ્બિનેશન છે. તો સાથે ઉપાય આજે આનંદના ગરબાનો પાઠ કરવો તમારા માટે મંગલકારી નીવડશે. જી બિલકુલ. મિથુન રાશિના જાતકો માટે કયા ઉપાય લાભદાયી રહેવાના છે અને આજનો દિવસ દરમિયાન કેવા યોગ જોવા મળી રહ્યા છે તે જાણ્યા બાદ વાત હવે આપણે કરવાના છે કર્ક રાશિની. કર્ક રાશિના જાતકો માટે આજ દિવસ કેવો પસાર થશે, સાથે કઈ કઈ બાબતોમાં ધ્યાન રાખવાની આપણે જરૂર છે તે જાણીશું. જે અવશ્ય કર્ક રાશિ રાશિ ચક્રની આ ચોથી રાશિ જેના વર્ણના અક્ષરો છે ડ અને હ. આવા જાતકો માટે આજે જીવનસાથી તરફથી પ્રેમ અને સહયોગ મળી શકે એમ છે. આજે તમને ધાર્મિક કાર્યક્રમોમાં રસ જાગૃત થઈ શકે છે. તો સાથે ઘણા સમયથી તમારું કામ હતું, પેન્ડિંગ હતું, એ આજે પરિપૂર્ણ થઈ શકે એ પ્રકારના ગ્રહો જોવા મળે છે. આજે અધિકારીઓનો પણ તમને સહકાર અને સહયોગ મળશે, જે આપના માટે હિતાવ સાબિત થશે. આજે આવકમાં વૃદ્ધિ થાય એ પ્રકારના પણ ગ્રહમાન બની રહ્યા છે. તો એકંદરે કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ કલ્યાણકારી છે. ઉપાયો કરવાથી વિશેષ લાભની સ્થિતિ બને. આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે આસમાની. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી નીવડશે. કયો ઉપાય કરીશું? આજે દેવી લક્ષ્મીની પૂજા કરવી અને લક્ષ્મી સ્તોત્રનો પાઠ આપના માટે કલ્યાણકારી સાબિત થશે. જી બિલકુલ. કર્ક રાશિના જાતકોનું આતું રાશિફળ. અને હવે આપણે કર્ક બાદ વાત કરીશું સિંહ રાશિની અને સિંહ રાશિના જાતકોનું રાશિફળ જાણીશું. સાથે આજે કઈ બાબતમાં સાવચેત રહેવાની જરૂર છે, ધ્યાન આપવાની જરૂર છે તે જાણીએ. જી બિલકુલ. સિંહ રાશિ રાશિ ચક્રની આ પાંચમી રાશિ કે જેના વર્ણના અક્ષરો બને છે મ અને ટ. આવા જાતકો માટે આજે તમારા સંબંધોમાં સુધાર આવી શકે છે. સંબંધો દરેક જગ્યાએ સુધરી શકે એમ છે. આજે જીવનસાથી તરફથી ખુશી અને સહયોગ મળી શકે એવા પણ ગ્રહમાન છે. આજે તમારું સામાજિક વર્તુળ પણ વિસ્તારને પામે, એટલે વધે એ પ્રકારના યોગો જોવા મળે છે. કેટલાક નવા સંપર્કો બનશે જે તમને ભવિષ્યમાં ફાયદો કરાવી શકે એમ છે. આજે તમારા પ્રણય જીવનમાં તમારો પ્રેમ મજબૂત થાય એ પ્રકારની પણ સ્થિતિ જોવા મળે છે. એટલે એકંદરે આજનો દિવસ સિંહ રાશિના જાતકો માટે શુભ અને મંગલકારી જોવા મળી રહ્યો છે. વાત કરીએ ઉપાયોની, જે કરવાથી વિશેષ લાભ થાય. આજે આપના માટે શુભ રંગ બની રહ્યા છે મલ્ટી કલર. તમામ પ્રકારના રંગોનો આજે કોમ્બિનેશન તમારા માટે શુભ સાબિત થશે. તો સાથે આજે ઉપાયમાં શ્રી દુર્ગા ચાલીસાનો પાઠ કરવો કલ્યાણકારી સાબિત થશે. જી બિલકુલ. સિંહ રાશિના જાતકોનું આતું રાશિફળ અને સાથે આજના દિવસ દરમિયાન કયો ઉપાય લાભદાયી રહેવાનો છે તે માહિતી આપણે મેળવી લીધી. સિંહ બાદ વાત હવે આપણે કરવાના છે કન્યા રાશિની. કન્યા રાશિના જાતકો માટેના કેવા કેવા યોગ આજે જોવા મળી રહ્યા છે, સાથે આજે કયો શુભ રંગનો ઉપયોગ વધુ શુભકર આપના માટે સાબિત થવાનો છે તે જાણીશું. જી બિલકુલ. કન્યા રાશિ રાશિ ચક્રની આ છઠ્ઠી રાશિ છે કે જેના વર્ણના અક્ષરો બને છે પ, ઠ અને અણ. આવા જાતકો માટે આજનો દિવસ ખૂબ જ શુભ સાબિત રહેવાનો છે. આજે અપેક્ષા કરતાં વધુ લાભ પ્રાપ્ત કરી શકાશે. આજે કાર્યમાં મોટી સફળતા મળી શકે એમ છે. તમારા જે કાર્યકામ છે લાભ
અવશ્ય મળશે, મોટી સફળતા મળી શકે. આજે તમને તમારા કાર્યમાં નવી ઊંચાઈઓ પર પહોંચવાની પણ તકો પ્રાપ્ત થઈ શકે છે, પહોંચી શકો એમ છો. આજે મન ઉપર નિયંત્રણ રાખવાની ખૂબ આવશ્યકતા છે, કારણ કે જ્યારે સફળતા મળે ત્યારે મન છકી ન જાય, એટલે મનને નિયંત્રિત કરવું કલ્યાણકારી સાબિત થશે. એકંદરે દિવસ સારો છે. વાત કરી ઉપાયની, આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે મોર પિંચ રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી નીવડશે. કયો ઉપાય કરીશું? આજે કન્યા પૂજન કરવું. નાની દીકરીઓ હોય આજુબાજુમાં કે તમારે તો કન્યાને તિલક કરી એની પૂજા અર્ચના કરવી, એને ફળ ફળાદી અર્પણ કરવા, કન્યા પૂજન કરવું કલ્યાણકારી સાબિત થશે. જી બિલકુલ. કન્યા રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું છે, કયા ઉપાય આપના માટે લાભદાયી રહેવાના છે તે વિશે પણ આપણે માહિતી મેળવી લીધી, અને આ સાથે જ આપણે રાશિચક્રની પ્રથમ 6 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું છે, રાશિ પ્રમાણે એના ઉપાય જાણ્યા. અન્ય 6 રાશિના જાતકોનું રાશિફળ પણ જાણવાના છે. સાથે કાર્યક્રમના અંતમાં આપણે અંકશાસ્ત્ર પ્રમાણે દિવસ કેવો રહેશે તે જાણીશું, અને આજના દિવસનો મહામંત્ર પણ આપણે જાણવાના છે. પરંતુ હાલ સમય થયો છે વિરામ લેવાનો. રોકીએ નાનકડા વિરામ માટે. આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ. વિરામ બાદ આપનું સ્વાગત છે. વિરામ પહેલા આપણે વોશ્ય રાશિ આ વિશેષ કાર્યક્રમની અંદર રાશિ ચક્રની પ્રથમ 6 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું હતું, અને રાશિ પ્રમાણે એના ઉપાય જાણ્યા. હવે અન્ય 6 રાશિના જાતકોનું રાશિફળ જાણવાના છે. આપણી સાથે આશુતોષજી પણ જોડાયેલા છે. આશુતોષજી, આપણે વાત તુલા રાશિની કરી રહ્યા હતા. તુલા રાશિના જાતકોનું રાશિફળ જણાવશો? જી બિલકુલ. તુલા રાશિ રાશિચક્રની 7મી રાશિ છે, જેના વર્ણના અક્ષરો બને છે ર અને ત. આવા જાતકો માટે આજનો દિવસ થોડો પડકારોથી ભરેલો જોવા મળશે. આજે તમારું મન થોડું મૂંઝવણ અને તણાવનો અનુભવ કરી શકે એમ છે. આજે ભાવનાત્મક કારણોસર કોઈ પણ નિર્ણય લેવાનું ટાળવું એ આપના માટે હિતાવહ સાબિત થશે. આજે સ્વાસ્થ્ય પર ધ્યાન આપવાની જરૂર છે, આરોગ્યને સાચવવાની જરૂર છે. જીવનસાથી સાથે મતભેદ પણ થવાની સંભાવનાઓ આજે રહેલી છે, એટલે આજે વાણીને સંતુલિત રાખવી કલ્યાણકારી સાબિત થશે. ઉપાયોની વાત કરીએ, આજે તમારા માટે શુભ રંગ બની રહ્યો છે રાણી રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ હિતાવહ સાબિત થશે. કયો ઉપાય કરીશું? આજે ગાયત્રી હૃદય સ્તોત્રનો પાઠ તમારા માટે કલ્યાણકારી સાબિત થશે. જી બિલકુલ. તુલા રાશિના જાતકોનું રાશિફળ જાણી લીધું છે. તુલા બાદ વાત હવે આપણે કરવાના છે વૃશ્ચિક રાશિની. વૃશ્ચિક રાશિના જાતકો માટે કેવા યોગ જોવા મળી રહ્યા છે તે જાણીએ. અવશ્ય. વૃશ્ચિક રાશિ રાશિચક્રની 8મી રાશિ છે, જેના વર્ણના અક્ષરો છે ન અને ય. આવા જાતકો માટે આજે ઘણી સમસ્યાઓનો સામનો આપને કરવો પડી શકે એ પ્રકારના ગ્રહમાન છે. આજે લક્ષ્ય સુધી પહોંચવામાં ઘણા અવરોધોનો પણ સામનો કરવો પડશે, પણ લક્ષ્ય અવશ્ય પ્રાપ્ત થશે. આજે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું એ આવશ્યક છે. આજે તમારે તમારા કામને લઈને ખૂબ જ જોશ અને ઉત્સાહથી કામ કરવું પડશે, તો જ કાર્યમાં સફળતા મળશે. તો સાથે આજે વિદ્યાર્થીઓએ સખત મહેનત કરવાથી લાભ મળી શકે, એટલે વધારે મહેનત કરવાની જરૂર છે. એકંદર દિવસ થોડોક મહેનતુ અને મહેનત ભરેલો જોવા મળી રહ્યો છે. વાત કરી ઉપાયોની, આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે લાલ રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ હિતાવહ સાબિત થશે. કયો ઉપાય કરીશું? આજે મહાકાળી માતાને સિંદૂર અર્પણ કરવું તમારા માટે ખાસ કરીને કલ્યાણકર સાબિત થશે. જી બિલકુલ. વૃશ્ચિક રાશિના જાતકોનું આથું રાશિફળ, અને વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો બની રહ્યો છે તે તો આપણે જાણી લીધું. વૃશ્ચિક બાદ વાત હવે કરવાના છે ધન રાશિની, અને ધન રાશિના જાતકો માટેના આજના દિવસના યોગ જાણીશું. જી અવશ્ય. ધન રાશિ રાશિ ચક્રની આ 9મા ક્રમાંકની રાશિ છે, કે જેના વર્ણના અક્ષરો બને છે ભ, ધ, ફ અને ઢ. આવા જાતકો માટે આજનો દિવસ તમારા માટે ખૂબ જ શુભ સાબિત થાય એ પ્રકારના ગ્રહમાન છે. આજે ખુશીઓ અને સમૃદ્ધિનો પણ અનુભવ આપ કરી શકો એમ છો. આજે તમારો આત્મવિશ્વાસ વધશે, તો સાથે આજે તમને તમારા સ્વપ્ન પૂરા કરવાની અને તક મળે એ પ્રકારના ગ્રહમાન છે. તમારા કરિયર માટે પણ દિવસ આજનો ખૂબ જ શુભ સાબિત થવાનો, એટલે એકંદરે ધનરાશિના જાતકો માટે આજનો દિવસ કલ્યાણકારી છે. વાત કરીએ ઉપાયોની, આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે લીલો રંગ. કોઈ પણ રીતે લીલા રંગનો પ્રયોગ હિતાવહ સાબિત થશે. કયો ઉપાય કરવો જોઈએ? તો આજે દુર્ગા સપ્તશતીમાં આવેલા અર્ગલા સ્તોત્રનો પાઠ આપના માટે મંગલકારી નીવડશે. જી બિલકુલ. ધનરાશિ ને તેમના જાતકોનો આજનો દિવસ કેવો પસાર થવાનો છે, કેવા યોગ જોવા મળી રહ્યા છે તે જાણી લીધું છે. ધનબાદ વાત મકર રાશિની. મકર રાશિના જાતકો માટે આજે કયો ઉપાય લાભદાયી રહેશે, આજે કઈ બાબતોમાં ધ્યાન રાખવાની જરૂર છે, શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ તે જાણીએ. જે હશે મકર રાશિ રાશિ ચક્રની આ 10મી રાશિ, કે જેના વર્ણના અક્ષરો બને છે ખ, જ અને જ્ઞ.
આવા જાતકો માટે આજનો દિવસ મિશ્રિત ફળદાતા સાબિત થશે. તમે તમારા કાર્યમાં આજે સફળતાને પ્રાપ્ત કરી શકો છો. પરિવાર અને મિત્રો સાથે સમય પસાર કરવાનો અવસર મોકો પણ આપને મળે એમ છે. કોઈ આકસ્મિક પરિસ્થિતિને કારણે તમારે નાણાં ખર્ચવાની જરૂર આવી પડશે, તો આજે વાહનના રખરખાવ પાછળ પણ ખર્ચ થાય એવી સંભાવનાઓ આજે જોવા મળી રહી છે. તો એકંદર દિવસ મિશ્ર ફળદાતા બની રહ્યો છે. વાત કરીએ ઉપાયની, જે કરવાથી વિશેષ લાભની સ્થિતિ બને, તો આજે આપના માટે શુભ રંગ છે કાળો. કોઈ પણ રીતે કાળા રંગનો પ્રયોગ આપના માટે મંગલકારી નીવડશે. કયો ઉપાય કરીશું? આજે દુર્ગા સહસ્ત્ર નામ સ્તોત્રનો કે દુર્ગા અષ્ટોત્તર નામ સ્તોત્રનો પાઠ આપના માટે મંગલકારી નીવડશે. જી બિલકુલ. મકર રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણ્યું અને મકર બાદ હવે કુંભ રાશિના જાતકો માટે કેવા કેવા યોગ આજે જોવા મળી રહ્યા છે તે જાણીશું. જે વર્ષે કુંભ રાશિ રાશિ ચક્રની 11મી રાશિ છે, જેના વર્ણના અક્ષરો બને છે ગ, શ, સ અને શ. આવા જાતકો માટે આજનો દિવસ સંતાન પક્ષે ખુશીઓનો રહેશે, અર્થાત બાળકો તરફથી આપને ખુશી મળી શકે. આજે તમને તમારા સંબંધીઓ તરફથી કેટલીક ભેટ સોગાદ પણ મળવા પાત્ર જોવા મળી રહી છે. આજે તમને કાર્યક્ષેત્રમાં તમારી મહેનતનો પૂરેપૂરો લાભ કે એનું વળતર તમને મળી શકે એમ છે. તમારા વૈવાહિક જીવનમાં પ્રેમ અને સંવાદિતા જળવાઈ રહેશે, એટલે લગ્ન જીવન પણ સારું આજે જોવા મળી રહ્યું છે. આજે તમને સરકારી ક્ષેત્રમાં કાર્ય કરવા જઈ રહ્યા હો તો એમાં પણ સફળતાના યોગો છે. તો એકંદરે કુંભ રાશિના જાતકો માટે દિવસ મંગલકારી છે. વાત કરીએ ઉપાયોની, આજે આપના માટે શુભ રંગ છે રાખોડી. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ હિતાવ રહેશે. અને કયો ઉપાય કરવો જોઈએ? તો આજે લક્ષ્મીનારાયણ હૃદયના સ્તોત્રનો પાઠ સર્વથા આપના માટે મંગલકારી નીવડશે. જી બિલકુલ. કુંભ રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણી લીધું અને રાશિ પ્રમાણેના ઉપાય પણ આપણે માહિતી મેળવી લીધી છે. હવે વાત આપણે કરવાના છે રાશિ ચક્રની અંતિમ રાશિ મીન રાશિ વિશે. મીન રાશિના જાતકો માટેના કેવા ઉપાય આજે દિવસ દરમિયાન કરવા લાભદાયી રહેવાના છે, કયા શુભ રંગનો ઉપયોગ વધુ શુભકર સાબિત થશે તે જાણીશું. જે અવશ્ય મીન રાશિ રાશિ ચક્રની આ 12મી રાશિ કે જેના વર્ણના અક્ષરો બને છે દ, ચ, ઝ અને થ. આવા જાતકો માટે આજનો દિવસ ખૂબ જ શુભ અને લાભદાયક સાબિત થશે. આજે તમારી કોઈ અધૂરી ઈચ્છાઓ છે એ પણ પૂરી થઈ શકે એમ છે. આજે તમારું મન ખુશીઓથી ઉભરાઈ શકે એમ છે. તો સાથે આજે તમે હિંમત અને આત્મવિશ્વાસથી ભરપૂર જોવા મળશો અને આજે ઘરનું વાતાવરણ પણ તમારું ખુશનુમા રહેશે. તો એકંદરે મીન રાશિના જાતકો માટે પણ દિવસ કલ્યાણકારી છે. વાત કરીએ ઉપાયોની, આજે આપના માટે શુભ રંગ છે પીતશ્યામ રંગ. આ રંગનો પ્રયોગ મંગલકારી નીવડશે. તો સાથે કયો ઉપાય કરવો જોઈએ? આજે મહાલક્ષ્મી ચાલીસાનો પાઠ તમારા માટે, આજે શુક્રવારનો દિવસ એટલે મહાલક્ષ્મી ચાલીસાનો પાઠ મંગલકારી નીવડશે. જી બિલકુલ. મીન રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણ્યું ને મીનની સાથે આપણે તમામ 12 રાશિના જાતકોનું રાશિફળ, રાશિ પ્રમાણેના ઉપાય પણ આપણે જાણી લીધા છે. અને હવે આપણે જાણવાના છે કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો બની રહ્યો છે. જી બિલકુલ. આજે અંકશાસ્ત્રની વાત કરીએ, આજે 4 તારીખ અને દિવસનો મૂલાંક અને ભાગ્યાંક પણ 4 બની રહ્યો છે. સંપૂર્ણપણે 4 તારીખનું આજે સામ્રાજ્ય 4 નંબર રાહુનો છે. અને રાહુ જ્યારે સંપૂર્ણપણે મજબૂત હોય ત્યારે ધર્મ અને આધ્યાત્મમાં જોડે છે. તો આજે ભક્તિનો રંગ આજે આપને લાગી શકે છે. આજે નવરાત્ર પણ ચાલે છે, માની ભક્તિ ખીલી ઉઠશે અને ધાર્મિક ક્ષેત્રોમાં તમારી શ્રદ્ધા વધે અને પુણ્ય લાભ થાય એ પ્રકારના આજે ગ્રહમાન જોવા મળી રહ્યા છે. જી બિલકુલ. અંકશાસ્ત્ર પ્રમાણેનો આજનો દિવસ પણ આપણે જાણી લીધું કે આજનો દિવસ કેવો બની રહ્યો છે. અને હવે આપણે આજના દિવસનો મહામંત્ર જાણીએ, પરંતુ મહામંત્ર પહેલાં આજે આશુતોષજી બીજું નોરતું છે અને બીજું નોરતું એટલે મા બ્રહ્મચારિણીનું આરાધના કરવાનો આજે ઉત્તમ દિવસ કહેવાય છે. આ સ્વરૂપનું થોડું મહિમા શું છે અને કેવી રીતે પૂજા વિધિ હોય છે તે જણાવો. જી બિલકુલ. નવરાત્રિના 99 સ્વરૂપમાં પાર્વતીના સ્વરૂપ છે. બ્રહ્મચારિણીનું સ્વરૂપ બ્રહ્મચર્ય વ્રતને સૂચિત કરે છે. બ્રહ્મચર્ય અર્થાત વિદ્યાર્થીઓ માટે દૈહિક અને માનસિક બ્રહ્મચર્ય વ્રત, જેથી કરીને અભ્યાસમાં સફળતાને પ્રાપ્તિ થઈ છે. અને જે વૈવાહિક વ્યક્તિઓ છે એના માટે બ્રહ્મચર્યનો મતલબ થાય છે એક પત્ની સદા બ્રહ્મચારી. તો આ રીતના વાતાવરણ સાથે જીવનની સફળતા મેળવવા માટે બ્રહ્મચર્ય પાળવું જરૂરી છે. બ્રહ્મચર્ય જીવનની ઉર્ધ્વગામિતાને સૂચિત કરે છે. તો બ્રહ્મચારિણીની આરાધના કરે તો જ્ઞાન અને વિજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. તો જે વિદ્યાર્થીઓ અભ્યાસમાં નબળા છે એવા લોકોએ આજે સફેદ પુષ્પોથી માં બ્રહ્મચારિણીની પૂજા કરવી. બાળકો નાના હોય તો માતા પિતા પણ બાળકો માટે આ પૂજા અર્ચન કરી શકે. એક બાજટ ઉપર સફેદ કલરનું વસ્ત્ર પાથરવું, એમાં ચોખાની ઢગલી કરી માં બ્રહ્મચારીનો ફોટો લગાવો અથવા તો મૂર્તિ કે મૂકવી. જો મૂર્તિ પણ નથી તો તમે દુર્ગા માતાની કે તમારા કુળદેવીની પ્રતિમા મૂકી એની પર પણ માં બ્રહ્મચારીની પૂજા કરી શકો. બ્રહ્મચારીના સ્વરૂપની પૂજા અર્ચના કરવી, પ્રાર્થના કરવી.
અને ત્યારબાદ માતાના મંત્ર જાપ કરવા, માતા બ્રહ્મચારીને દૂધ અર્પણ કરવું અને એ બાળકને અર્પણ કરવું પીવા માટે, જેનાથી જ્ઞાન વધે. સાથે ઘી પણ માતાજીને પ્રિય છે તો ઘીનો પણ નૈવેદ્ય અર્પણ કરવું. તો દૂધ અને ઘી સાથે મધ થોડું મિલાવી દેવા, ત્રિમધુ, આનો ઉપયોગ માતાજીના પ્રસાદમાં કરવો અને ત્યારબાદ બાળકને જ્યારે પીવડાવવા પાન કરવામાં આવે તો વિદ્યા અને જ્ઞાન વધે છે. બ્રહ્મચર્યનો મતલબ માત્ર ને માત્ર બ્રહ્મચર્ય પૂરતું રહેતું નથી, એ જ્ઞાનની પ્રકાશની સ્થિતિને પ્રબળ બનાવે છે. તો જીવનમાં ઉર્ધ્વગામિતાની પ્રાપ્તિ માટે બ્રહ્મચારીના આ સ્વરૂપની આરાધના કરવાની હોય છે. જી બિલકુલ, માતા બ્રહ્મચારિણીની આરાધના કરવાની અને તેને લઈને કયા કયા ફાયદા, કયા કયા લાભ થઈ શકે છે તે પણ કેવી રીતે કરવાના રહેશે ઉપાયો, તે વિશે પણ માહિતી આપણે મેળવી લીધી છે. અને હવે જાણીએ આજના દિવસનો મહામંત્ર. જી બિલકુલ, મહામંત્રમાં બ્રહ્મચારીણીનો આ મહામંત્ર જેનો જાપ કલ્યાણકારી નીવડશે. વંદે વાંછિત લાભાય ચંદ્રાર્ધ કુતશેખરામ જપમાલા કમંડલુ ધરા બ્રહ્મચારિણી શુભામ. આ મંત્રનો જાપ આજે આપના માટે કલ્યાણકારી સાબિત થશે. યથાસંભવ 1 માળાથી લઈ 101 માળા સુધી તમે તમારી સામર્થ્ય અનુસાર જાપ કરી શકો છો. જી બિલકુલ, આજનો આ મહામંત્ર અને બીજા નોરતે જ્યાં મા બ્રહ્મચારીના મહામંત્રના આ જાપ કરશો તો ચોક્કસથી આનો લાભ આજના દિવસ માટે આપને બની રહેશે. તો આશુતોષજી, આપે તમામ જે માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જી, જય ભવાની. જય ભવાની. તો દર્શક મિત્રો, આ કાર્યક્રમની અંદર આપણે આજના દિવસનું પંચાંગ જાણ્યું છે, શુભાશુભ મુહૂર્તો જાણી લીધા. નવરાત્રિના દિવસે માં બ્રહ્મચારિણીની આજે બીજા નોરતે જ્યારે આરાધના કરવામાં આવે છે, કેવી રીતે આરાધના કરવી, કયો મહામંત્ર છે તે વિશે માહિતી મેળવી અને 12 રાશિના જાતકોનું રાશિફળ અને રાશિ પ્રમાણેના ઉપાય પણ આશુતોષજીએ જણાવી દીધા છે. અને આપ પણ આશુતોષજીને કંઈ પૂછવા માંગતા હોય તો આપની ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે. આ નંબર પર આપ આશુતોષજીને સંપર્ક કરી શકો છો. કોઈ પણ પ્રશ્ન તેમને પૂછવા માંગતા હોય તો આપ આ નંબર પર સીધો સંપર્ક કરીને તેમને પૂછી શકો છો. તો આશા છે જે બી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે અને આવી જ રીતે નિત્યક્રમ અનુસાર દરરોજ આ કાર્યક્રમમાં આપણે મળતા રહીશું, જેનું નામ છે વોટ્સ યોર રાશિ. પરંતુ હાલ મને આપશો રજા. આવતીકાલે આપણે ફરી મળીશું. નમસ્કાર.